હવે આપણે વિદેશમાંથી કોઈ પણ વસ્તુ મંગાવી હોય અથવા તો મોકલવી હોય તો આપણે ટ્રેડિંગ શેમાં કરીએ? મોટે ભાગે ટ્રેડિંગ ડોલરમાં થતું હોય છે. પણ હવે આપણો રૂપિયો, ઇન્ડિયન નેશનલ રૂપી એ ઇન્ટરનેશનલ થઈ રહ્યો છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે એવું નિવેદન આપ્યું છે કે અમે વાટ જોઈ રહ્યા છે આરબીઆઈની કે અમે ઇન્ડિયન નેશનલ રૂપીને શ્રીલંકાની અંદર ફોરેન કરન્સી બનાવીએ. તો શું છે આખો મામલો અને કેવી રીતના થઈ રહ્યો છે આપણો રૂપિયો ઇન્ટરનેશનલ, એના વિશે વાત કરીશું તમને આજના ડેલી ડોઝમાં. ડેલી ડોઝમાં તમારું સ્વાગત છે. મારું નામ છે મહેશ રાજગોર. હવે આપણે અત્યારે કોઈ પણ જાતની વસ્તુની ઇમ્પોર્ટ કરવી હોય એટલે કે આયાત કરવી હોય તો મોટે ભાગે આપણે ડોલરનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ફોરેન રિઝર્વની જરૂર પડે છે. તો આ ફોરેન રિઝર્વ આપણે અત્યાર સુધી રાખવું પડે અને મેન્ટેન કરવું પડે, અને એવું થાય ઘણીવાર કે ડોલરની સામે રૂપિયાનો ભાવ પડે ને એટલે ભારતને નુકસાન થાય. કારણ કે $1 સામે પહેલા 60 રૂપિયા હતા, પછી 70 થયા, હવે તો 80 ની આજુબાજુ છે. એટલે આ રીતે ભારતને ઘણું બધું નુકસાન થાય છે. પણ જો એવું થાય કે આપણે આપણા રૂપિયાની મદદથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકીએ તો તમે કહેશો કે યાર બહુ મજા આવે, આપણો રૂપિયો ઇન્ટરનેશનલ થઈ જાય. અને હા, પણ હવે એવું થઈ પણ રહ્યું છે. તો એની પહેલા તમને એક પ્રશ્ન તો થયો હશે કે યાર આપણે આ ડોલરમાં શું કામ બધી વસ્તુને લે વેચ કરીએ છીએ? તો જો હું તમને છે ને બહુ સિમ્પલ ભાષામાં સમજાવું, ફાઇનાન્શિયલ એક્સપર્ટની જેમ મારે તમને ગણતરીઓ નથી ગણાવી, બહુ સિમ્પલ રીતે કહું તો કેવું છે, ડોલરની ઉપર બધાને ભરોસો છે, ડોલર ઉપર બધાને વિશ્વાસ છે. હવે ડોલર કયા દેશનું છે? તો અમેરિકાનો, યુએસ ડોલર. હવે યુએસની જે ઇકોનોમી છે અથવા તો યુએસની અંદર જે કરન્સી છે એ બહુ સ્ટ્રોંગ છે. મતલબ એવું પણ ના થાય કે ક્યારેક યુએસ આખો દેશ ઉઠી જાય તો એની કરન્સીની વેલ્યુ ઝીરો થઈ જાય, એવું પોસિબલ નથી. એટલા માટે થઈને મોટા ભાગના દેશો શું કરે છે, યુએસ ડોલર ઉપર ભરોસો રાખે છે. અને એમનું એવું માનવું છે કે યુએસ ડોલર છે ને એ મજબૂત કરન્સી છે, એટલે એની અંદર જો આપણે લે વેચ કરીશું તો આપણને બહુ વાંધો નહીં આવે. હવે માની લો કોઈ એમ કે અમારે તો હવે પાકિસ્તાનના રૂપિયામાં ટ્રેડ કરવું છે, તો કેવું લાગે? કારણ કે જો પાકિસ્તાનની ઇકોનોમી સ્ટેબલ નથી, પાકિસ્તાન એ ટ્રસ્ટેબલ દેશ નથી, એ સિવાય એનો જે કરન્સી છે એ કરન્સી પણ એટલી મજબૂત નથી. એટલા માટે થઈને મોટાભાગના દેશો એવી કરન્સીની અંદર ટ્રેડ કરે કે જે કરન્સી ખરેખર વિશ્વાસપાત્ર હોય અને ભરોસા લાયક હોય. કારણ કે જો કરન્સીની વેલ્યુ છે ને ભરોસાથી જ આવે છે. કઈ રીતના તમને સમજાવું, ઇન્ડિયાની અંદર જે રૂપિયાની એક નોટ આવે છે એની વેલ્યુ આપણને કોણ આપે? આરબીઆઈ આપે છે. એટલે કે આપણે ત્યાં અલગ અલગ સંસ્થાનો એવા છે કે જે મજબૂત છે અને આપણી જોડે કોઈ નોટ હશે તો એની વેલ્યુ આપણને પૂરી પાડશે. નહીતર જોવા જઈએ તો 500 ની નોટ કે 2000 ની નોટ તો કાગળનો ટુકડો જ છે ને. તો મેં તમને શરૂઆતમાં વાત કરી એમ કે શ્રીલંકાનું કહેવું છે કે હવે અમારે ઇન્ડિયન નેશનલ રૂપીમાં ટ્રેડ કરવું છે. તો આની પહેલા ઓલરેડી આ વાત જ્યારે ઇન્ડિયા અને રશિયા વચ્ચે વેપારની હતી ત્યારે આવી હતી, અને એ વખતે ઇન્ડિયાએ ઇન્ડિયન નેશનલ રૂપી અને રૂબલની અંદર ટ્રેડની વાત કરી હતી. અમેરિકાનું ટ્રાન્ઝેક્શન માટેનું એક ફ્રેમવર્ક છે સ્વિફ્ટ કરીને, એની અંદરથી રશિયાને બાકાત કરી દેવામાં આવ્યું. એટલે કે ડોલરની અંદર ટ્રાન્ઝેક્શન કરવું એ રશિયા માટે લગભગ નામુમકિન બરાબર થઈ ગયું હતું. તો એટલા માટે થઈને એને અલગ અલગ રસ્તાઓ શોધવા પડે. તો એ કિસ્સાઓની અંદર ઇન્ડિયા અને રશિયાએ વાત કરી કે આપણે ઇન્ડિયન નેશનલ રૂપી અને રૂબલની અંદર ડાયરેક્ટલી ટ્રેડ કરીએ. તો એનાથી શું થશે કે જે ડોલર ઉપર ની જે નિર્ભરતા છે ભારતની અને રશિયાની બંનેની ઓછી થઈ જશે અને ડોલર સીધો ત્યાં બાયપાસ થઈ જશે. તો બસ હવે એવી રીતે જે દેશો જોડે ડોલર ઓછો છે, એટલે કે યુએસ ડોલરનું જે રિઝર્વ છે એ ઓછું વધ્યું છે, કારણ કે તમારે કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદવા જવી હોય ત્યારે તમારી જોડે યુએસ ડોલર જોઈએ, પણ હવે એ જ તમારી જોડે નથી તો તમારે શું કરવું? તો એ કિસ્સાઓની અંદર આવા અલગ અલગ નાના દેશો જે છે એ ઇન્ડિયા સાથે વાત કરીને ઇન્ડિયન નેશનલ રૂપીની અંદર ટ્રેડ કરવાની વાત કરી રહ્યા છે. જેમ કે શ્રીલંકાની વાત કરું, હવે શ્રીલંકા અને ઇન્ડિયા બંને જે છે શું કરશે? INR ની અંદર ટ્રેડ કરશે. આવી જ રીતે બીજા અલગ અલગ દેશો છે, ક્યુબા છે, લક્ઝમબર્ગ છે, તાજિકિસ્તાન છે, આ ઘણા બધા દેશો સાથે વાતચીત ચાલી રહી છે અને ઘણા બધા દેશો ઇન્ટરેસ્ટ દેખાડ્યો પણ છે. પણ હવે કઈ આ વેપાર કરવો હોય ને તો એમને વેપાર ના થાય, એની માટે થઈને આખું ફ્રેમવર્ક જોઈએ. તો એટલા માટે થઈને 11 જુલાઈ 2022ના રોજ એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા, અને આ પ્રેસ રિલીઝ હતી ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયન રૂપીઝ માટે થઈને. હવે એની અંદર એક વોસ્ટ્રો એકાઉન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શું હોય છે આ વોસ્ટ્રો એકાઉન્ટ અને કેવી રીતે ટ્રેડ થઈ શકે એના વિશે વાત કરું. તો માની લો કે રશિયા અને ઇન્ડિયાને વેપાર કરવો છે. તો પહેલા તો શું થતું હતું કે રશિયા જોડેથી કોઈ આપણે વસ્તુ ખરીદવી છે તો આપણે વસ્તુ ખરીદીએ અને એના બદલામાં એને આપણે ડોલર આપીએ. પરંતુ હવે ડોલરને આપણે બાયપાસ કરવાનો છે તો એના માટે થઈને એક વોસ્ટ્રો એકાઉન્ટ આવે છે. તો હવે આ વોસ્ટ્રો એકાઉન્ટ શું છે અને કામ કેવી રીતના કરશે? તો વોસ્ટ્રો એકાઉન્ટ એટલે કે કોમન એકાઉન્ટ તમે કહી શકો છો. મતલબ કે ઇન્ડિયાની અંદર આરબીઆઈ દ્વારા માન્ય કરેલું એક વોસ્ટ્રો એકાઉન્ટ હોય, એવી જ રીતે રશિયાની અંદર પણ એને માન્યતા મળેલી હોય. હવે માની લો કે ઇન્ડિયાને 1 લાખ રૂપિયાની કોઈ વસ્તુ રશિયાથી અહીંયા મંગાવી છે, તો આપણે શું કરીશું? ત્યાંથી કોઈ વસ્તુ મંગાવીશું અને 1 લાખ રૂપિયા આપણે વોસ્ટ્રો એકાઉન્ટની અંદર આપણે ડિપોઝિટ કરીશું. 1 લાખ રૂપિયા કહું છું, ડોલર નથી કહેતો. હવે આવી જ રીતે જ્યારે રશિયા અને ઇન્ડિયામાંથી કોઈ પણ એક વસ્તુ મંગાવી હશે તો શું થશે? તો એ કિસ્સામાં તમે પેલું જોયું હતું કે ઇન્ડિયાએ જ્યારે 1 લાખ રૂપિયાની વસ્તુ મંગાવી હતી ત્યારે 1 લાખ રૂપિયા એ વોસ્ટ્રો એકાઉન્ટની અંદર હતા.
તો એ ક્રેડિટ એટલે કે એ જે ફંડ છે એનો યુઝ કરીને રશિયા આપણે ત્યાંથી પણ કંઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરી શકે છે. તો હવે આવી રીતના ટ્રેડ કરતા જે સરપ્લસ બેલેન્સ વધે છે એનો યુઝ ક્યાં કરી શકાય? તો એની માટે આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ જાતના પ્રોજેક્ટ કે ઇન્વેસ્ટમેન્ટમાં પેમેન્ટ કરવાનું હોય, ગવર્મેન્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કે પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર સેટલમેન્ટ કરવાનું હોય તો એ કિસ્સાઓની અંદર આનો યુઝ થઈ શકશે. પણ આ સેટલમેન્ટ કેવું થયું ખબર છે? આપણે ચાની લારીએ જઈએ તો ચાને ત્યાં પહેલા કેવું છે, ટોકન લેવું પડે. તો પહેલા શું કરીએ આપણે 10 રૂપિયા આપીએ, 10 રૂપિયાના બદલામાં એ ચા વાળો આપણને ટોકન આપે. તો એ ટોકનની વેલ્યુ કેટલી થઈ? 10 રૂપિયા જેટલી થઈ. પણ એ ટોકનની વેલ્યુ ક્યાં ચાલશે? એ ચાની દુકાનમાં જ ચાલશે. એટલે કે એ ટોકન લઈને આપણે આગળ આપીએ તો આપણને ચા મળે છે. બસ એવી જ રીતે અત્યારે આપણે જો ઇન્ડિયા રશિયા કે પછી ઇન્ડિયા શ્રીલંકાના વેપારની વાત કરીએ છીએ એની અંદર પણ કંઈક આવું જ છે કે જે પણ વેલ્યુનું એક્સચેન્જ રહેશે બે દેશો વચ્ચે જ રહેશે. પરંતુ જો ઇન્ડિયાને પોતાના રૂપિયાને ડોલરની જેમ ઇન્ટરનેશનલ કરન્સી બનાવવો છે તો એની માટે થઈને ઘણી બધી વસ્તુઓની જરૂર પડશે. કેવી રીતે? તો માની લો કે આપણે જો છે રશિયા જોડે રૂપિયામાં વેપાર કરીએ છીએ, બીજી બાજુ શ્રીલંકા જોડે પણ રૂપિયામાં વેપાર કરીએ. હવે રશિયા અને શ્રીલંકા બંને આપણી જોડે રૂપિયામાં વેપાર કરે છે તો કદાચ એવું ના થઈ શકે કે રશિયા અને શ્રીલંકા બંને એકબીજા સાથે રૂપિયામાં વેપાર કરે. પણ એની માટે થઈને ફ્રેમવર્ક હોવું જરૂરી છે જે અત્યારમાં આપણી જોડે નથી. તો ભવિષ્યમાં જ્યારે પણ ઇન્ડિયા આ પ્રકારનું જે ફ્રેમવર્ક ડેવલપ કરશે તો એ કિસ્સાઓની અંદર આપણો રૂપિયો ઇન્ટરનેશનલ થઈ જશે. હવે આટલું બધું તો તમે સમજ્યા. તમે કહેશો કે હા ભાઈ સમજણ પડી ગઈ અમને, આ રૂબલ ને રૂપી ને બધું ખબર તો પડી ગઈ અમને, પણ આનો ફાયદો શું થશે એ વાત કરો ને તમે. તો આનો ફાયદા ઘણા થશે. પહેલો ફાયદો, રૂપિયો મજબૂત થશે. રૂપિયો જશે અલગ અલગ દેશોમાં રેકગ્નાઇઝ થશે, રૂપિયાની એક વેલ્યુ વધશે. પછી શું થશે કે જે ઘણા બધા દેશો છે, ખાસ કરીને ઇન્ડિયા છે, એને ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે થઈને ડોલર ઉપર નિર્ભર નહીં રહેવું પડે. એટલે માની લો કે કદાચ ના કરે નારાયણ આપણું પાકિસ્તાન જોડે કાલે યુદ્ધ થઈ ગયું અને અમેરિકા આપણી ઉપર જેમ રશિયા ઉપર સેન્કશન નાખ્યા છે એવા સેન્કશન જો આપણી ઉપર નાખે તો આપણે એના ડોલર ઉપર નિર્ભર નહીં રહેવું પડે, કારણ કે આપણો રૂપિયો ઓલરેડી ઇન્ટરનેશનલ વેપાર કરતો હશે. તો આવી રીતેના બે મેઇન ફાયદા છે. આમ તો બીજા ઘણા બધા ફાયદાઓ છે પણ બે મેઇન ફાયદા છે કે આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝ ઉપર નિર્ભર નહીં રહેવું પડે અને એની સાથે સાથે આપણો જે રૂપિયો છે એ બીજા અલગ અલગ દેશોની કરન્સીના મુકાબલામાં મજબૂત થશે. તો આશા રાખું છું કે આપણો જે રૂપિયો છે એ ઇન્ટરનેશનલ કેવી રીતના થઈ રહ્યો છે એના વિશે તમને ખબર પડી ગઈ છે, એના ફાયદાઓ શું છે એ પણ તમને ખબર પડી ગઈ છે. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે વિડીયોમાં કમેન્ટ કરવાનું ચૂકતા નહીં અને હું તમને મળતો રહીશ આવા જ વિડીયો સાથે વીટીવી ગુજરાતી ઉપર.